નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો ટેટ 1 ફાઇનલ આન્સર કી મિત્રો ફરી જાહેર થશે। મિત્રો આજે એક ન્યૂઝ મળ્યા છે જેમાં ફાઇનલ આન્સર કીમાં 3 પ્રશ્નોમાં ભૂલ ધરાવતા ઉમેદવારોને ગ્રેસ ગુણ આપવાનો નિર્ણય છે વિભાગે કર્યો છે। મિત્રો આન્સર કીમાં શું ફરી જાહેર થઈ શકે છે? વિભાગ કરશે મિત્રો આટલા નવા સુધારો। એક ક્લિપ મળી છે એના ઉપર આપણે ચર્ચા કરવાનો છે। વિડીયો ખાસ 8 મિનિટનો થઈ જશે, અંત સુધી નિહાળશો તો મજા આવશે ને નવા ચેનલ ઉપર છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી છે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। અપડેટ મિત્રો એવા મળ્યા છે કે લાંબા સમયની રાહ બાદ ઉમેદવારો રાહ જોઈને બેઠેલા હતા કે ફાઇનલ આન્સર કી ક્યાં સુધીમાં આવે, અને ફાઇનલ આન્સર કી આવ્યા બાદ પણ એવા પ્રશ્નો મિત્રો અહીંયા જોવા મળી રહ્યા છે જેના કારણે અહીંયા વિસંગતતાનો એક પ્રશ્ન મોટો ઊભો થાય છે। કેમ કે જે આટલા સમય જો વિભાગ લેશે છતાં પણ એક જે તૈયાર જે પ્રોસેસ મિત્રો કરવામાં આવી હતી એ પ્રોસેસ વ્યવસ્થિત રીતે અહીંયા ઉમેદવારોને કંઈ ના કંઈ અન્યાય થતો જોવા મળી રહ્યો છે, જેના કારણથી ન્યાય માટે થઈને અરજીઓ પણ મિત્રો કરવામાં આવી છે। ઉમેદવારો ઉગ્ર આંદોલન કરવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈ એક ન્યૂઝ મળ્યા છે। તો ખાસ મિત્રો તમામ ઉમેદવારો માટે અપડેટ મિત્રો ખાસ વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ચેનલ પર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો। અપડેટ શું છે વિગતવાર માહિતી મેળવીએ તો સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે ટેટ 1 ફાઇનલ આન્સર કીમાં મોટી ભૂલ છે એનો વિડીયો આપણે મૂકેલો છે, ખાસ નથી નિહાળી લેજો। કેમ કે તમારા પણ આવા પ્રશ્નો અલગ અલગ મીડિયમ વાઇઝ જે ખામીયુક્ત પ્રશ્નો અહીંયા જોવા મળી રહ્યા છે, તો ખાસ મિત્રો નિહાળજો કયા પ્રશ્નોમાં ભૂલ છે। હવે વિભાગની શું મહત્વની માહિતી મળી છે એના પર થોડી ચર્ચા કરીએ તો અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે બોર્ડની ભૂલ અહીંયા જોવા મળી રહી છે, જેમાં ટેટ 1ની પરીક્ષામાં ઉમેદવારોની પરિણામ પહેલા 3 ગુણની લહાણી કરાઈ અહીંયા જોવા આપણને મળી રહી છે। એટલે કે 3 ગુણ કરતાં પણ વધુ એવા ઉમેદવારો છે જેમના સાથે અહીંયા અન્યાય જોવા મળી રહ્યો છે। થોડી વિગતવાર ચર્ચા કરીએ તો ફાઇનલ આન્સર કી જાહેર થઈ જેમાં 3 પ્રશ્નોમાં ભૂલ જણાતા ઉમેદવારો ગ્રેસ ગુણ આપવાનો નિર્ણય અહીંયા જોવા મળી રહ્યો છે। મિત્રો બીજા અપડેટ એ મળ્યા છે, અહીંયા તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। તમને વાંચીને સંપૂર્ણ માહિતી આપું કયા પ્રશ્નો ઉપર ને શું મિત્રો અપડેટ નિહાળીને આવ્યા છે, તો ખાસ પૂરો વિડીયો જોજો। મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5ની શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવેલી ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર કી અંતે જાહેર થઈ છે। મિત્રો એ આન્સર કી પરિણામ પહેલા જ 3 ગુણ ગ્રેસના આપવાનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં 6, અંગ્રેજી માધ્યમમાં 7 અને હિન્દી માધ્યમમાં 8 પ્રશ્નોમાં એક કરતાં પણ વધુ વિકલ્પ સાચા હોવાનું જણાવતા ગમે તે સાચો વિકલ્પ પસંદ કર્યો હશે તો તેના ગુણ આપવાનું નક્કી કરાયું છે। તો મિત્રો આ વિભાગનો એક મોટો નિર્ણય જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરીએ તો કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડિસેમ્બર માસમાં પરીક્ષા લેવાઈ હતી, જેમાં નોંધાયેલા 1 લાખ કરતા ઉમેદવારો 91,000 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાં 9,000 કરતાં વધુ ઉમેદવારો ગેરહાજર જોવા મળ્યા હતા, જે કોઈ કારણ હોઈ શકે છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં શિક્ષક બનવા એટલે કે વિદ્યા સહાયક માટે અહીંયા શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 નું આયોજન જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ ઉમેદવારો પાસેથી પરીક્ષા લઈ ઓનલાઈન આવેદનપત્રો મંગાવવામાં આવ્યા હતા, જે મિત્રો 18 નવેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેની પ્રોસેસ તમે કરી ચૂક્યા છો। ત્યારબાદ મિત્રો 20 નવેમ્બર સુધી નેટ બેન્કિંગ મારફતે ફી સ્વીકારવામાં આવવામાં આવી હતી, જેમાં જે લાગુ પડતા ઉમેદવારોને અહીંયા ફી ચૂકવણી પણ કરવામાં આવી હતી। મિત્રો આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21 ડિસેમ્બરના રોજ ટેટ 1ની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો મિત્રો 21 ડિસેમ્બરના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા બપોરે 12 થી 2 વાગ્યા દરમિયાન અમદાવાદ શહેર અને ગ્રામ્ય સહિત એમ 4 જિલ્લાઓનું પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર રાજ્યમાંથી પરીક્ષાઓ ઉમેદવારો આપી હતી। મિત્રો અહીંયા આંકડાઓ પણ જોવા મળી રહ્યા છે, જેમાં 1 લાખ કરતાં પણ વધુ ઉમેદવારો નોંધાયા હતા, જેમાં ઉમેદવારોએ મિત્રો 91,627 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાં મિત્રો 9,891 ઉમેદવારો ગેરહાજર અહીંયા જોવા મળ્યા હતા। તો ટેટ 1ની પરીક્ષામાં સરેરાશ મિત્રો 90.26% ઉમેદવારોની હાજરી હતી। મિત્રો આ હાજરી એ તમારા મેરિટ ઉપર પણ અસર તમને જોવા મળી જશે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરેલ પ્રોવિઝનલ આન્સર કીમાં એક પણ પ્રશ્નમાં ભૂલ ન હોવાનું જણાવ્યું હતું। જો કે ત્યારબાદ ઉમેદવારો દ્વારા પરીક્ષા બોર્ડને વાંધા મોકલવાનું શરૂ કર્યું। તો મિત્રો વાંધાઓ
અરજીઓ મિત્રો આપણને ખબર છે કે 31 ડિસેમ્બર સુધીની પ્રોસેસ ચાલુ થઈ હતી અને વાંધાઓ અરજી મૂકવા થઈને મિત્રો આપણે એક નહીં પરંતુ 2 કે 3 વિડીયો બનાવ્યા હતા કે તમે વાંધા અરજીઓ મૂકશો તો ફાયદો તમને જોવા મળશે. જો તમે એ વિડીયો નથી નિહાળ્યો તો ખાસ નિહાળજો, કેમ કે વાંધા અરજી માટે આપણે પ્રોત્સાહન આપેલું છે કે વાંધા અરજીઓ તમે કરશો તો બેનિફિટ તમામને જોવા મળશે ને અહીંયા કંઈ ના કંઈ બેનિફિટ મિત્રો જોવા મળી રહ્યું છે. તો ઉમેદવારો પાસેથી પરીક્ષા બોર્ડે વાંધા મોકલવાનું શરૂ કર્યું હતું, જેમાં લગભગ 1100 જેટલા ઉમેદવારો દ્વારા 20 જેટલા પ્રશ્નો સામે પોતાની રજૂઆત એટલે કે પુરાવા સહિત જે સરકાર માન્ય પુસ્તકો છે જે રાજ્ય પરીક્ષા બોર્ડને મોકલી હતી. મિત્રો આ રજૂઆત બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિષ્ણાતો પાસે અહીંયા એક ચકાસણી છે મિત્રો કરવામાં આવી હતી અને એ રજૂઆત આવતા સાચી જણાતા અનુસાર ફેરફાર પણ કરાવવામાં આવ્યો હતો. છતાં પણ એવી અહીંયા પેપર સેટર દ્વારા ભૂલ જોવા મળી છે, કઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કઈ ટ્રાન્સલેટ ભૂલ છે, અહીંયા ભૂલો જોવા મળી રહી છે. તો મિત્રો આ ફેરફાર સાથે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શનિવારના રોજ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી, જે મિત્રો કાલની છે, જે એનો વિડીયો પણ આપણે મૂકેલો હતો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર ફાઇનલ આન્સર કી અનુસાર દરેક ઉમેદવારોને 3 ગુણ ગ્રેસિંગ આપવાનો નિર્ણય કરાયો છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી માધ્યમના પ્રશ્નપત્રમાં પેપર સેટ એના પ્રશ્ન નંબર 21, 72 અને 105 માટે ઉમેદવારોને ગ્રેસિંગ ગુણ આપવાનો અહીંયા નિર્ણય કરવામાં આવ્યો છે. મિત્રો આવા અનેક એવા પ્રશ્નો છે જેમાં ઉમેદવારોને અહીંયા ગ્રેસિંગ માર્ક્સ મળવા પાત્ર રહેશે. મિત્રો હિન્દી માધ્યમમાં 16, 19, 30, 55, 56, 57, 110 અને 116માં એક કરતાં વધુ વિકલ્પ સાચા છે. અંગ્રેજીમાં પ્રશ્ન નંબર 16, 30, 55, 56, 37, 110, 16 એના કરતાં પણ વધુ વિકલ્પો અહીંયા સાચા આપણને જોવા મળી જાય છે. તો મિત્રો આ જે કોષ્ટક આવ્યું છે એના ઉપરથી જોવા મળી રહ્યું છે કે તમામને ગ્રેસિંગ માર્ક્સ આપી અને ફરી મિત્રો જો વિભાગ નિર્ણય લે છે તો જાહેર કરવામાં આવશે. બાકી આના જે જાહેરનામા બાબતે અપડેટ આવી ચૂક્યા છે એનો વિડીયો આપણે મિત્રો ટૂંક જ સમયમાં લઈને આવી જઈ રહ્યા છીએ. તો ખાસ મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી નાખજો. લેટેસ્ટ નવા અપડેટ અને ટાર્ગેટ રિગાર્ડિંગ નવી ન્યૂઝ મિત્રો ચોક્કસ તમને આપણી ચેનલના મારફતે આપવામાં આવશે. તો અત્યાર સુધીમાં કેટલા પ્રશ્નોની અહીંયા ગ્રેસિંગ માર્ક્સમાં અપડેટ થયા છે એનો પણ વિડીયો આપણે મૂક્યો છે, તો ખાસ નિહાળજો. અને સાથે સાથે મિત્રો આ 3 પ્રશ્નોના જે ગુણ આપવાનો નિર્ણય વિભાગ તરફથી કરવામાં આવ્યો છે. સાથે સાથે મિત્રો જે 3 ગુણ આપ્યા બાદ પણ જો કઈ પ્રકારની ભૂલ હશે તો ચોક્કસ વિભાગ સાથે પ્રશ્નો થશે અને એ વિભાગ ફરી મિત્રો કઈ નિર્ણય લે એવી અહીંયા માહિતી આપણને જોવા મળી રહી છે. બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ નવી અપડેટ જાણવા ખાસ મિત્રો બનાવી રહેજો. નવી કે લેટેસ્ટ નવા ન્યૂઝ અને કઈ રિગાર્ડિંગ કઈ અપડેટ આવે છે ફાઇનલ આન્સર કી બાબતે તો ચોક્કસ તમને વિડીયોની મારફતે માહિતી મળી જશે. અત્યારે મિત્રો આ જે આપણને ક્લિપ મળેલી હતી જેનો વિડીયો તમને સંપૂર્ણ માહિતી આપી ચૂક્યા છે. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને ખાસ ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વધુમાં વધુ વિડીયો શેર કરશો. મળીએ નવા લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે. ત્યાં સુધી મળીએ. જય હિન્દ, જય ભારત.